ધોરાજી પાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રચારમાં સરકારી કારનો દુરુપયોગ કર્યો તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે। ભાજપના પ્રચાર માટે ગોંડલ પાલિકાના વાહનના ઉપયોગનો વિડીયો વાયરલ થયો છે। ગોંડલ ભાજપના શાસકોએ સરકારી વાહને ચૂંટણી પ્રચાર કર્યાનો વિડીયો વાયરલ થયો। પાલિકાના વાહનના ડ્રાઈવર અને પ્રમુખે વિડીયો બનાવનારને ઉડાવ જવાબ પણ આપ્યો। વિડીયો બનાવનાર યુવકને ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે। બાલાસરમની 5 દીકરીઓના મેરેજ અમે નક્કી કર્યા છે। એમની તારીખ છે 2 માર્ચ। એની તૈયારી માટે અમારે ધોરાજી જવું પડે એમ હતું। એમાં અમારે શહેર પ્રમુખ પિન્ટુભાઈ, મહામંત્રી સમીરભાઈ, એને ખ્યાલ હતો કે હું ધોરાજી જાઉં છું, એટલે મને કે અમારે સાથે આવવાનું છે। એટલે એ મારી સાથે અહીંથી આવ્યા। મેં એને ત્યાં ઉતારીને હું મારા કામ માટે વયો ગયો હતો। રિટર્ન મને પિન્ટુભાઈનો ફોન આવ્યો કે અમે ફ્રી થઈ ગયા છીએ, એટલે અમને લેતા જાજો। એટલા માટે હું એને ત્યાં લેવા ગયો હતો। એમાં અમુક લોકોએ એવો વિડીયો બનાવ્યો હતો કે ભાઈ હું ત્યાં પ્રચારમાં હતો। મેં કોઈ જાતનો ખેસ પહેરેલ નથી, મેં કોઈ જાતનો પ્રચાર કરેલ નથી। ધોરાજીમાં ત્યાં જવાના હતા, એટલે અમે બે કીધું કે અમારે ત્યાં કામ છે, એટલે અમે બે સાથે એમની ગયા હતા। એટલે અમને ત્યાં મૂકીને એનું કામ પતાવવા ગયા હતા। પછી અમે ત્યાં કાર્યાલય બેઠા હતા, એટલે ઔપચારિક છે ત્યાં અમે જાય એટલે અમારું સ્વાગત ખેસ પહેરાવીને ત્યાંના ઉમેદવારોએ બેયનું કર્યું હતું। પછી અમારે કામ પતી ગયું એટલે અમે પ્રમુખ સાહેબને ફોન કર્યો હતો કે તમે ફ્રી થઈ ગયા હોય તો અમે તો ફ્રી થઈ ગયા છીએ, એટલે એને કીધું હું નીકળું જ છું તો તમને લેતો જાઓ। એટલે એ આવ્યા ને 5 મિનિટ આવ્યા, એટલે ઔપચારિક છે 1-2 જણાને મળ્યા હોય તો એ અરસામાં ત્યાંના લોકો હતા જે ઓપોઝિટિવ પાર્ટીના, એને વિડીયો ઉતાર્યા અને અમને પૂછ્યું એટલે અમે વ્યવસ્થિત જવાબ દીધો। અને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય તો સનાતન ધર્મની નો ખેસ અમે ધારણ કરેલો જ હોય, એટલે એમાં બીજું કઈ હોય નહીં। એ માટે અમે ખેસ મેં અને પિન્ટુભાઈ ચુડાસમાએ પહેરેલો હતો, પ્રમુખે પહેરેલો નહોતો। અમારા મિત્ર છગનભાઈ સોંદરવા જે 2 નંબર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીમાંથી લડે છે, કે અમને અવારનવાર ફોન આવેલો કે બાપુ આપ અહીંયા ગમે ત્યારે પધારો। એટલે એને અમે મળવા ગયા હતા અને જ્યારે અમે મળી અને ફ્રી થયા અને છગનભાઈ અમારું સન્માન ખેસ પહેરાઈને કર્યું હતું અહીંયા પહોંચ્યા એટલે। અને એ અરસામાં નગરપાલિકાના પ્રમુખ અમને અહીંયા ઓલરેડી તેડવા આવેલ હતા। અને તમે આખા વિડીયોમાં તમે જોઈ લેજો, નગરપાલિકાના પ્રમુખે ક્યાંય ખેસ નથી પહેરેલો અને અમારી હારે કોઈ અન્ય કોઈ પબ્લિક નથી કોઈ ઉમેદવાર 2 નંબરના કે નથી બીજા કોઈ। અમે માત્ર 3 જણા જ હતા અને એ લોકોએ એવું ગોઠવણી કરી કે આ લોકો નગરપાલિકાની જે ગાડી છે એનો ખોટી રીતે ગેર ઉપયોગ કરી અને લોકોએ પ્રચાર કરવા આવેલા, પણ ખરેખર એ ટોટલી વાત ખોટી છે।